જય શ્રી કૃષ્ણ સર્વે ભાઈઓ તથા બહેનોને. આજે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આજે સવારે 8:54 સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આજે વિક્રમ સંવત 2081ના પોષ વદ એકમ અને મંગળવાર છે. સંક્રાંતિનો સમય 8:54 સૂર્યાસ્ત સુધીનો ગણાય છે. હવે આપણે સંક્રાંતિ વિશે વિશેષમાં આપણે ચર્ચા કરીશું. એમનું વાહન શું છે, ઉપવાહન શું છે, કઈ દિશામાંથી આવે છે અને કઈ દિશામાં ગમન કરે છે, દ્રષ્ટિ એની કઈ તરફ છે, મુખ કઈ તરફ છે, કેવા વસ્ત્રો ધારણ કરેલા છે, આભૂષણો શું ધારણ કરેલા છે, એનું ભક્ષણ શું છે, આ બધું આપણે વિગતવાર ચર્ચા કરીશું. અને આ જેટલી વસ્તુઓ સંક્રાંતિની સાથે સંકળાયેલી છે એ વસ્તુઓ મોંઘી થાય છે અથવા તો લુપ્ત પણ થાય છે, એમની અવસ્થા કઈ છે, આ વિશે આપણે સરસ મજા આપણે ચર્ચા કરીશું. ધ્યાનથી સાંભળજો. બધાને હેપી ઉત્તરાયણ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે સંક્રાંતિ વિશે વિગતે ચર્ચા કરીએ. સંક્રાંતિ છે એનું વાહન છે વાઘ છે. એટલે વાઘ જાતિની પ્રજાતિઓ છે એ થોડી પરેશાનીવાળી રહે. લુપ્ત ન કહી શકાય, પણ એના જેવી કોઈ બીજી જે જોજ પ્રમાણમાં દેખાતી જાતિઓ છે એ લુપ્ત થઈ શકે. અશ્વ એનું ઉપવાહન છે. અશ્વ એટલે ઘોડો. ઘોડા પ્રજાતિના જે પશુઓ છે એને પણ થોડી પરેશાની દેખાડે છે. પછી આગળ જોઈએ તો વસ્ત્ર, પીળા વસ્ત્ર ધારણ કરેલા છે. તો પીળા વસ્ત્ર ધારણ કરેલા હોય એટલે સોનું છે, ચણા છે, આવી બધી વસ્તુઓ છે એના ભાવ વધે. પાકની દ્રષ્ટિએ જોઈએ, ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદન છે ઓછું થવા પામે. પછી આગળ જોઈએ તો તિલક એમણે કેસરનું કરેલું છે. કેસર તો આપણે સૌ જાણીએ છીએ કે કેસર છે એ મોંઘું જ છે, બરાબર. એટલે કેસરના ભાવમાં પણ વધારો થવાની પૂર્ણ શક્યતાઓ લાગે છે. આગળ વધીએ તો સંક્રાંતિ છે એ પૂર્વ દિશામાંથી આવે છે, એટલે કે આગમન થાય છે, અને ગમન છે પશ્ચિમ દિશામાં. હવે એમની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ દક્ષિણ દિશા તરફ છે. એમનું મુખ દક્ષિણ દિશા તરફ છે અને દ્રષ્ટિ છે એ વાયવ્ય ખૂણા બાજુ છે. એટલે આ જે પ્રદેશો છે પૂર્વથી લઈ અને પશ્ચિમ વિસ્તારના લોકોમાં થોડી પરેશાનીઓ દેખાડે. દ્રષ્ટિ તેમની વાયવ્ય ખૂણામાં છે એટલે એકંદરે સારું ગણાય, પણ મુખ દક્ષિણ તરફ છે એટલે આ દક્ષિણના વિસ્તારોને થોડીક પરેશાની વધશે. ટૂંકમાં કહીએ તો વાયવ્ય અને નૈઋત્યના પ્રદેશો છે ત્યાં સુખ સંભાવના સારી ગણાય. પછી આગળ વધીએ તો એમણે અલંકારો ધારણ કરેલા છે. તો અલંકારો તો કે રૂપાના અને મોતીના. તો રૂપું અને મોતી આ છે થોડું મોંઘું થવા પામે. પ્લસ પિત્ત વસ્ત્ર છે. એટલે પિત્ત વસ્ત્ર એટલે કે પીળા કલરના વસ્ત્રો. પીળા વસ્ત્ર હોય એટલે સુવર્ણ છે, ચણા દાળ છે, આના બધાના ભાવ વધશે. ભક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો ભક્ષણ કેવી રીતનું, તો કે ભાઈ સંક્રાંતિ છે, ગાય ભેંસ દોતી બરાબર એવું બતાવે છે. એટલે દૂધની આઈટમો
જે દૂધની વાનગીઓ, સુવર્ણ, ચણા, સુવર્ણ, હા, આ બધાના ભાવ વધવાની પૂરેપૂરી સંભાવના છે. તો દૂધની આઈટમો મોંઘી થશે. પશુઓ છે, દૂધાળા પશુઓ, તેમાં કોઈ પ્રકારે થોડી પરેશાનીને કારણે દૂધનું ઉત્પાદન ઘટવાની સંભાવના રહી અને આના કારણે દૂધ છે એમાં ભાવ વધવાની પૂરી શક્યતા ગણાશે. આ રીતે મિત્રો જે આપણી સંક્રાંતિ છે એના વિશે મેં વાત કરેલી છે. સૌને જય શ્રી કૃષ્ણ. હવે બીજા વિભાગની અંદર આપણે દરેક રાશિને પોતાના આ સંક્રાંતિ છે એની અંદરથી કઈ રીતે છૂટવું, એટલે કે આપણાથી જે પાપ કર્મ થતા હોય છે એ પાપ કર્મમાં કઈ રીતે છૂટવું એના વિશે હું આના પછીનો વિડીયો અપલોડ કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, મહાદેવ હર.